વાતોડિયો કાચબો. ખૂબ વર્ષો પહેલાંની વાત છે. એક જંગલમાં તળાવ પાસે એક કાચબો રહેતો હતો. એક દિવસ એને બે હંસો મળ્યા જે તળાવમાંથી પાણી પી રહ્યા હતા. પ્રણામ, કાચબાએ કહ્યું. આજે દિવસ કેવો સુંદર છે નહીં? તમે ક્યાં રહો છો? એક હંસનું નામ સોની હતું. એણે કહ્યું, અહીંથી વધારે દૂર નહીં. અમે તમને પહેલાં અહીં જોયું નથી. ઓહ, એ એટલા માટે કે હું વધારે વાર ઘરે જ રહું છું, કાચબાએ જવાબ આપ્યો. કાચબો અને હંસ જલ્દી જ મિત્ર બની ગયા અને ઘણો બધો સમય સાથે વિતાવવા લાગ્યા. તેઓ તળાવ પાસે મળતા અને જંગલમાં દૂર સુધી ફરવા જતા. સમય ખુશીથી વીતવા લાગ્યો. પણ જલ્દી જંગલમાં દુકાળ પડ્યું. ઝાડ અને તળાવ સુકાઈ ગયા. જંગલના પ્રાણી અને પક્ષી મરવા લાગ્યા. અનાજ અને પાણીની શોધમાં તેઓ જંગલ છોડી જવા લાગ્યા. હંસોએ નિશ્ચય કર્યો કે એમને હવે બીજી સારી જગ્યા શોધવાનો વખત આવી ગયો છે. પણ જતા પહેલા તેઓ કાચબાને મળવા ગયા. આવજે પ્રિય મિત્ર, અમે જંગલ છોડીને જઈએ છીએ. અહીં જીવવું હવે મુશ્કેલ થઈ ગયું છે. અમે તને શુભેચ્છાઓ આપીએ છીએ. શું તમે મને આવા સંકટભર્યા સમયે છોડીને જાઓ છો? રડતા કાચબાએ પૂછ્યું. તમે કેવા મિત્ર છો? મને ખૂબ જ ડર લાગી રહ્યો છે. કૃપા કરી મને પણ તમારી સાથે લઈ જાઓ, એ અજીજીપૂર્વક બોલ્યો. કાશ અમે તને સાથે લઈને જઈ શક્યા હોત પ્રિય કાચબા, પણ અમે તને કેવી રીતે લઈ જઈએ? સોનીએ પૂછ્યું. રડતા રડતા કાચબો બોલ્યો, મને ખબર છે હું ઉડી નથી શકતો, પણ મારી પાસે એક યોજના છે. અચ્છા, હંસે કહ્યું, શક્ય હશે તો અમે તને ચોક્કસ લઈ જશું. સરસ, કાચબાએ હાશકારા સાથે કહ્યું. તમે કોઈ મજબૂત લાકડીના બે છેડા તમારી ચાંચમાં પકડો અને હું લાકડીનો વચલો ભાગ મારા મોઢામાં પકડી લઉં. પછી તમે મને ઉંચકીને ઉડી શકો છો. હંસો આ યોજના સાંભળી ખુશ થઈ ગયા અને એક મજબૂત લકડી શોધવા નીકળી પડ્યા. સોનીએ કહ્યું, આ રહી મજબૂત લકડી, હવે ચાલો આપણે નીકળીએ. પણ મારા વાલા કાચબાભાઈ, તારે એ યાદ રાખવું પડશે કે આ મુસાફરી દરમિયાન તારે બિલકુલ વાત કરવાની નથી. તે અગર તારું મોઢું જરાક પણ ખોલ્યું તો તું પડી જઈશ. હાસ તો, મને ખબર છે, હું કઈ મૂર્ખ નથી, કાચબાએ જવાબ આપ્યો. ચાલો ત્યારે આપણે નીકળીએ, સોનીએ કહ્યું. અમે એક સુંદર તળાવ ખોળી લીધું છે. મને ખાતરી છે કે તને એ ખૂબ જ ગમશે. પછી ફરી પહેલાંની જેમ આપણે સાથે રહી શકશું. ખૂબ મજા આવશે.
આટલું કહેતા તેઓ પોતાના નવા ઘર તરફ જવા નીકળી પડ્યા. રસ્તામાં અવનવા દ્રશ્ય જોઈ કાચબાને બહુ જ આશ્ચર્ય થયું અને વારંવાર પોતાનું આનંદ વ્યક્ત કરવાનું એને મન થયું. પણ સોનીની શિખામણ યાદ આવતા એ ચૂપ રહ્યો. જલ્દી જ તેઓ એક વિશાળ રમતના મેદાન પરથી કૂદી રહ્યા હતા. નાના છોકરાઓનું એક ટોળું એ 3 મિત્રો તરફ જોઈ તાળી પાડી રહ્યું હતું અને એમની તરફ ચીંધતા તેમણે કહ્યું, અરે જુઓ, ત્યાં જુઓ, એક મૂર્ખ કાચબો 2 હંસો દ્વારા લઈ જવામાં આવી રહ્યો છે. પોતાને મૂર્ખ કહી રહ્યા છે તે કાચબાથી સહન ન થતા તે ખૂબ રોષે ભરાયો. છોકરાઓને વઢવા માટે એણે પોતાનું મોઢું ખોલ્યું અને નીચે પડી ગયો. હા હા, કેવો મૂર્ખ કાચબો, એક છોકરીએ હસતા હસતા કહ્યું. શું એને ખરેખર એવું લાગ્યું કે એ પોતે ઉડી શકશે? પોતાના પ્રિય મિત્રને ખોયો તેથી હંસો રડવા લાગ્યા. તેઓ ખૂબ દુઃખી થયા અને તેમનું હૃદય શોકથી ભરાઈ ગયું. અરે, આપણો વાલો મિત્ર, સોની બોલ્યો, એ કેમ એટલું ન સમજી શક્યો કે સાચું સુખ ચૂપ રહેવામાં જ છે.